હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. મજામાં હશો ને? હું પણ મજામાં છું. જીજુના દાદા એનું મરણ થઈ ગયું છે કાલે, તો ત્યાં ગયા છે અને અમે જઈએ છીએ ઓફિસ. તો ચાલો ઓફિસ માટે નીકળીએ. એવું જાઉં છું, ઘરની સામે આવું કંઈક વાતાવરણ છે. આપણે ચાલીને, કારણ કે થઈ ગયું છે થોડુંક રસ્તા પર છીએ, રિક્ષા નથી મળતી. રિક્ષા સ્ટેન્ડ આવી ગયા છે, મળી ગઈ રિક્ષા અને આપણે પહોંચી ગયા લિફ્ટ પાસે. આપણે લિફ્ટ પહોંચી ગયા છે ઓફિસ. ઓકે, સામે મેદાન છે. હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. મજામાં હશો ને? હું પણ મજામાં છું. અને આપણે સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે રેડી. ઘરનું થોડુંક કામ પતી ગયું છે, થોડુંક બાકી છે. અને અહીંયા પપ્પાને ગયા છે બેનના ઘરે, કારણ કે એમના ગઢા સસરા છે પપ્પાના, એમના પરેશ જીજુના દાદા એનું મરણ થઈ ગયું છે કાલે, તો ત્યાં ગયા છે અને અમે જઈએ છીએ ઓફિસ. તો ચાલો ઓફિસ માટે નીકળીએ. એવું જાઉં છું, આમ સામું જાઓ. નીકળી ગયા છે આપણે ચાલીને, કારણ કે થઈ ગયું છે થોડુંક મોડું. જો સામે વાડી છે, ત્યાં હમણાંથી નવી બની છે ને, એટલે ત્યાં તે બધું પ્રસંગને બધા કરે છે. ચાલવા મળ્યા છીએ, કારણ કે ખબર નહીં હવે રિક્ષાનું આજે શું છે. રિક્ષા નથી મળતી, હું આજે મોડી છું થોડી, એટલા માટે એવું લાગે છે. ને તડકો તો માથે ચડી ગયો છે, ઠંડી તો વહી ગઈ છે, જાણે ઉનાળો હોય એવું થઈ ગયું છે વાતાવરણ. મીઠને એવું બધું વેચે છે અને બાજુમાં જો પારીને એવું બધું વેચે છે. બધું હમણાં નવું બન્યું છે, પહેલાં તો નહોતું એવું કાંઈ. અચ્છા, ગણેશ સ્ટીલ કરીને છે, એ પણ હમણાં નવું બન્યું. અને આ અમારે અવેડો કહેવાય છે. અવેડા નીચે જો ત્યાં તે આમાં કમળ ઉગે છે. ઓલું કહે છે ને કે કાદવમાં જ કમળ ઉગે, તો આમાં કમળ ઉગે છે. હવે રસ્તા પર છીએ, રિક્ષા નથી મળતી. રિક્ષા સ્ટેન્ડ આવી ગયા છે, મળી ગઈ રિક્ષા અને બેસી ગયા રિક્ષામાં અને ગાડી જવા દીધી છે તળાવમાં. સવારે એટલું મોડું થઈ ગયું છે, તોય તમે જુઓ વાતાવરણ, જેમ મોડું થાય એમ તળાવમાં ભીડ વધતી જાય. બિઝનેસ અને જો આ રસ્તામાં કંઈક કામ શરૂ છે. બે જગ્યાએ મોટા મોટા ખાડા કરીને લાગ્યા છે, રાત્રે ખબર ન હોય ને માણસોને તો પડી જ જાય એવા ખાડા છે. આ છે હલોરિયા ચોક. આપણે પહોંચી ગયા લિફ્ટ પાસે. આપણે લિફ્ટ માટે લિફ્ટ ઉપર છે 7મા માળે, તો બોલાવી લઈએ. ત્યાં સુધી હું તમને આજુબાજુનું વાતાવરણ બતાવી દઉં. મોલ જેવું બનાવ્યું છે બિલ્ડિંગ, પણ જે શરૂ એટલી બધી નથી થઈ, કારણ કે એટલી બધી દુકાનોમાં નથી વેચાણીએ છે. વેચાય ત્યારે મોલ જેવું તે વાતાવરણ થઈ જશે એમ કે છે. બેસી ગયા છે એમાં લિફ્ટમાં. લિફ્ટ છે એક નંબર, પણ સાફ નથી થતી, એટલા માટે જો તમને ખરાબ લાગતી હશે. પહોંચી ગયા છે ઓફિસ અને હવે મળીએ આગળ. થોડુંક ઓફિસનું કામ છે એ બતાવી દઈએ. સામે મેદાન છે અને આ રોડ છે. ઓકે, મારી પેન્ટ્રી છે જ્યાં અમે જમી અને તણીએ છે. વોશ બેસિન ત્યાં બહારનું વાતાવરણ. રિક્ષામાં આવી કે ગમે એ રીતે આવીએ, પાણી તરસ તો લાગે, શિયાળો હોય કે ઉનાળો હોય. પાણી પીને તો એવી શાંતિ મળે ને, એ ક્યાંય શાંતિ ન મળે. જમવાથી શાંતિ ન મળતી, એટલે પાણીથી શાંતિ મળે. તમને એવું થાય છે કે નહીં? કોમેન્ટમાં લખજો. હવે ઓફિસે તો આપણે આવી ગયા છીએ, તો હવે ઓફિસનું કામ તો બતાવવું પડશે. બારી ખોલી નાખીએ, થોડો પવન આવે. આવતા હોય રિક્ષામાં કેમ ચિંકારો હોય, આ હોય બે કામમાં હોય. હાલો, તો હવે જઈએ છીએ નાસ્તો લેવા. કંઈક તો લઈ આવીએ. આજ ટિફિન નથી લાવ્યા. મમ્મીએ શાક બનાવ્યું હતું તુરિયાનું, એ કાંઈ ભાવતું નથી. વાગ્યો છે 1:30. નીકળી ગયા છે ઓફિસથી ઘર માટે. 6 વાગ્યાનું વાતાવરણ છે, આવું કંઈક છે. આગળ છે સ્કૂલ. સુરત તો ડૂબી ગયો છે, એટલે દિવસ આથમી ગયો છે, એટલા માટે આજે વહેલા નીકળી ગયા છે. ઓફિસે કોઈ હતું નહીં, એટલા માટે આજે તો વહેલા ઘરે પહોંચી જશે. મમ્મી રાતના રેડ થઈ જશે. આ સ્કૂલ છે, સામે જ સ્કૂલ છે. ભૂતિયા સ્કૂલ કહેવાય છે સામે. ડૉક્ટર સીવી રામન છે નહીં, પણ કહેવાય છે ખાલી. બધા એમ કહે છે કે ત્યાં રાત્રે ભૂત હોય છે, થાય છે, એવું ખાલી કહે છે. એવું હશે ને હકીકતમાં, આપણે કંઈ માનતા નથી, હોઈ શકે. બધાની માન્યતા છે પોતપોતાની. અચ્છા, હાઈકોર્ટ ન્યાય મંદિર લખ્યું છે ઉપર. પોલીસ ચોકી. ચાલો, હવે આખો દિવસ આજનો પૂરો થઈ ગયો છે અને ચાલો રાતનો હવે જમવા. તો હવે જો જમવામાં છે ઓળો અને રોટલો તો નથી, પણ ઘઉંની રોટલી છે અને દૂધ છે. ચાલો બધા જમવા અને જમી લઈએ. અને અહીંયા તે આપણા વિડીયોને સમાપ્તિ આપીએ છીએ. આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક ડન ના કરે તો લાઈક ડન કરી
કરી નાખજો. આવજો. જય શ્રી કૃષ્ણ.